સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા કાંડા પંથકમાં ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે। દરરોજ સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા 50 થી 60 વીઘાથી વધુ જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે। રવિ સિઝનના તૈયારી ઘઉં, તમાકુ, રાયડા, ડુંગળી અને જુવાર જેવા ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે। ખેતરોમાં ઢેચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોના મોંઘાદાટ બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડ્યો છે। ખેડૂતોનો સીધો જ આક્ષેપ છે કે સિંચાઈ વિભાગની નિષ્ફળતા, કેનાલની બિન સમયસર સફાઈ ન થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। કેનાલમાં કચરો અને માટી ભરાતા પાણીનો પ્રવાહ રોકાયો અને પરિણામે કેનાલ ઓવરફ્લો થઈ આટલું મોટું નુકસાન થયું હોવા છતાંય અધિકારીઓ અને તંત્ર હજુ પણ જાણે અંધકારમાં હોય તેવી સ્થિતિ જોવા મળે છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। સવાલ એ થાય છે કે શું દરરોજ સિંચાઈ વિભાગના અધિકારીઓ આ બેદરકારીની નૈતિકતા જવાબદારી લેશે કે ખરા? ખેડૂતો સવાલ કરી રહ્યા છે। આ કેનાલ સાફ સફાઈ કરવામાં આવી નથી, તે ત્યાંથી ઓવરફ્લો થઈ જશે। કેનાલ પાણી ઢેસણ બરાબર આવ્યું હતું સવારમાં બરાબર, અને કેનાલ આગળ કાર્યવાહી કરી હતી કે કેનાલ સાફ કરવાનું બધું એમને લોકોએ તે સાફ નથી કરી, અને કેનાલમાં બહુ કચરો અને જારા બારા બધી ફાટી ગયેલી કેનાલો ઓવરફ્લો થાય છે। તો આજે 25 થી 30,000 કે 32,000 રૂપિયાનો ખર્ચો પડે છે એની અંદર। હવે આજે આટલું બધું પાણી ફરી ગયું, હવે મારે પારો નથી થવાનો ખેતરમાં। હવે પારો ના થાય અને એ ઘઉં ઉગવાનો નથી, અતિશય ભેજ મળ્યું એટલે ઘઉં ઉગવાનો નથી। મારે આ જમીન 20 દારો વગર વરાપવાની। તમાકુમાં નુકસાન તથા જુવારનું નુકસાન થયું। આજે કેનાલ ખાલના અધિકારીઓ કોઈ આની યોગ્ય બાબતે કોઈ જાણ લેતા નથી, કહેવા જઈએ છે તો કોઈ લક્ષ્ય લેતા નથી, અને આ નુકસાન અમને કોણ આપે?